રાધે રાધે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ ગહેન સત્સંગના ઊંડાણમાં ઉતરીશું. આજે આખી ચર્ચા છે એનો આધાર gujaratiTV.com પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત વૃંદાવન સ્થિત પ્રવચનનો લેખ છે. આજના સત્સંગમાં આપણે જાણે કે એક ભક્તની આખી યાત્રાને સમજવાના છીએ. મતલબ શરૂઆત થશે સંઘર્ષ અને કસોટીઓથી, પછી કૃપાનો અમૃત કેવી રીતે મળે અને ધીમે ધીમે પેલો હું કોણ છું એનું રહસ્ય પણ ખુલશે. અને છેલ્લે નામ જપના સહારે શરણાગતિના મુકામ સુધી કેવી રીતે પહોંચાય તેની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સત્સંગની શરૂઆતમાં જ એક શબ્દ આવે છે, ઈશ્વર લીન અવસ્થા, જેમાં દેવરાહા બાબા જેવા મહાપુરુષોનો ઉલ્લેખ છે. આ અવસ્થા ખરેખર છે શું? રાધે રાધે. તમે બહુ સચોટ રીતે શરૂઆત કરી. જુઓ, ઈશ્વર લીન અવસ્થા એ કોઈ સામાન્ય સ્થિતિ નથી. એ તો ભક્તિની પરાકાષ્ઠા છે. એક એવી અવસ્થા જ્યાં વ્યક્તિનું પોતાનું અસ્તિત્વ, એનો હું ભાવ એ ઈશ્વરના પ્રેમમાં ઓગળી જાય છે. જેમ નદી સમુદ્રમાં ભળી જાય ને, પછી એનું પોતાનું નામ નથી રહેતું, એ સમુદ્ર જ બની જાય છે. મહારાજશ્રી કહે છે કે આપણો દેશ આવા બ્રહ્મલીન ઋષિઓથી ક્યારેય ખાલી નથી રહ્યો, ભલે આપણે એમને ઓળખી ન શકીએ. આ એ અવસ્થા છે જ્યાં શ્વાસ પણ ભગવાનના નામથી જ ચાલે. વાહ, આ તો યાત્રાનું લક્ષ્ય થયું. પણ સત્સંગમાં એક ભક્તે મહારાજજીને એમના સંઘર્ષના દિવસો યાદ કરાવ્યા, જ્યારે તેઓ હિમાલયમાં હતા અને ઘણા દિવસો સુધી અન્નનો દાણો પણ નહોતો મળ્યો. એ સાંભળીને જ આમ રૂવાડા ઊભા થઈ જાય. આટલી કઠોર પરિસ્થિતિમાં કોઈ આટલી નાની ઉંમરે શ્રદ્ધા અને ધૈર્ય કેવી રીતે ટકાવી શકે? આ પ્રશ્ન જ આખા સત્સંગનું હૃદય છે એમ કહી શકાય. અને મહારાજજી એનો શ્રેય જો પોતાની કોઈ તાકાતને નથી આપતા. એ બે કારણો ગણાવે છે. એક તો કે પૂર્વજન્મની કોઈ અધૂરી સાધના હશે, અને બીજું જન્મથી જ મળેલું ભાગવતિક વાતાવરણ. એમના પિતા પોતે બ્રહ્મર્ષિ હતા. ઘરમાં સંતોનું આવન જાવન, નિત્ય ભાગવતની કથા, એટલે એ સંસ્કાર એટલા પ્રબળ હતા કે સંસાર એમને બાંધી જ ન શક્યો. પણ એક મિનિટ, આ સાંભળવામાં તો બહુ સારું લાગે, પણ જે વ્યક્તિ અત્યારે પીડામાંથી પસાર થઈ રહ્યો છે એને એવું કહેવું કે આ તો ભગવાનની કૃપા છે, એ થોડું અઘરું નથી? કોઈ સામાન્ય માણસ આ કડવી ગોળી કેવી રીતે ઉતારે? એ તો એમ જ વિચારશે ને કે ભગવાને મને જ કેમ દુઃખ આપ્યું? તમે બિલકુલ સાચો અને વ્યવહારુ પ્રશ્ન પૂછ્યો. અને મહારાજશ્રી આનો જવાબ એક અદ્ભુત ઉદાહરણથી આપે છે, કુંભાર અને માટલીનું. ઓહ હા. માટલી બનતા પહેલા માટીની શું હાલત થાય છે? કુંભાર એને કૂટે છે, પગથી ગુંદે છે, પછી ચાકડા પર ફેરવે છે, અને એટલું ઓછું હોય એમ છેલ્લે આગની ભઠ્ઠીમાં તપાવે છે. બરાબર. બહારથી જોનારને તો લાગે કે આ તો અત્યાચાર છે, પણ આ બધી પ્રક્રિયા પછી જ એ માટી એક મજબૂત અને સુંદર માટલી બને છે. ખરું ને? એટલે તમે એમ કહેવા માંગો છો કે જીવનની મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પણ ઘડવા માટે આવે છે. બિલકુલ. ભગવાન એ કુંભાર છે અને આપણે એ માટી. સુખ દુઃખ, માન અપમાન, આ બધી એ પ્રક્રિયાઓ છે. એનાથી ભગવાન ભક્તને એટલો મજબૂત બનાવી દે છે કે સંસારના નાના મોટા વિકારો એને સ્પર્શી પણ ના શકે. તમે મીરાબાઈનું ઉદાહરણ જુઓ, પ્રહલાદજીનું જુઓ. ભગવાન એમને બચાવ્યા, પણ પ્રતિકૂળતા આવવા દીધી. કેમ? એવું કેમ? કારણ કે ભગવાન દુનિયાને બતાવવા માંગતા હતા કે જુઓ, મારો ભક્ત દરેક પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે. એટલે આ કસોટીઓ સજા નથી, એ તો ભગવાનની વિશેષ કૃપાનું જ એક સ્વરૂપ છે. વાહ! જો આ સંઘર્ષ પણ કૃપા જ છે, તો પછી સાચી કૃપા કેવી રીતે ઓળખવી? સત્સંગમાં સંત કૃપા અને ભગવત કૃપા વચ્ચેના તફાવત પર પણ વાત થઈ છે. આ બંનેમાં શું અંતર છે? હા, આ બહુ સૂક્ષ્મ પણ બહુ જ મહત્વનો ભેદ છે. મહારાજશ્રી સમજાવે છે કે જ્યારે ભગવાન કૃપા કરે છે ત્યારે જીવનમાં સંતોનો સંગ મળે છે. બિનુ હરિકૃપા મિલહી નહીં સંતા. એટલે કે ઈશ્વર કૃપાનું પહેલું ફળ છે સંત સમાગમ. બરાબર. અને જ્યારે જીવનમાં આવેલા સંત આપણા પર કૃપા કરે છે ત્યારે સીધા ભગવાન મળે છે. આ મુખ્ય તફાવત છે. આ તો બહુ રસપ્રદ વાત છે. મતલબ કે સંત કૃપા એક રીતે વધુ શક્તિશાળી છે, જાણે કે ભગવત પ્રાપ્તિનો શોર્ટકટ હોય એવું લાગે. શોર્ટકટ કરતાં ડાયરેક્ટ રૂટ કહી શકાય. મહારાજશ્રી રામ તે અધિક રામ કરદાસા નું પ્રમાણ આપે છે. એટલે કે
રામ કરતાં પણ રામના દાસ વધુ કૃપાળુ? હા. કેમ? કારણ કે ભગવાનના હૃદયમાં તો આખી સૃષ્ટિ છે. સારા, નરસા, પાપી, પુણ્યાત્મા બધા. પણ સંતનું હૃદય તો કરુણાથી ભરેલું હોય. એ તો જીવના દોષોને પોતાની કૃપાથી સાફ કરીને સીધો ભગવાનના ચરણોમાં પહોંચાડી દે છે. એટલે ભગવત કૃપાથી સાધન મળે, જે છે સંત, અને સંત કૃપાથી સાધ્ય મળે, જે છે ભગવાન. અદ્ભુત. તો સંઘર્ષને કૃપા તરીકે જોવાની દૃષ્ટિ મળી અને સંત કૃપાનું મહત્વ સમજાયું. પણ આ સાધનાનો અંતિમ ઉદ્દેશ્ય શું? સત્સંગમાં એક ભક્તે બહુ તાર્કિક પ્રશ્ન પૂછ્યો કે જો સાધનાનો અંત અહંકારનો નાશ છે, તો પછી મુક્તિનો અનુભવ કોણ કરશે? જો હું જ મરી ગયો તો અનુભવ કરનાર કોણ બચ્યું? આ પ્રશ્ન તો દરેક સાધકના મનમાં આવે છે. અને મહારાજ શ્રી એની ગાંઠ એવી રીતે ખોલે છે કે બધી ગેરસમજ દૂર થઈ જાય. તેઓ સ્પષ્ટ કરે છે કે હુંનો સર્વથા નાશ નથી થતો. હુંનું શુદ્ધિકરણ થાય છે. શુદ્ધિકરણ? હા. જે અશુદ્ધ હું છે, જે દેહ સાથે જોડાયેલો છે, હું ડોક્ટર છું, હું ધનવાન છું, હું આ કુળનો છું, આ જે ભ્રમ છે ને, એ અહંકારનો નાશ થાય છે. વાહ! આ તો આખી વાત જ બદલાઈ ગઈ. એટલે કે હું મરતો નથી, પણ એની પર લાગેલો મેલ સાફ થાય છે. મેં તો હંમેશા એવું જ વિચાર્યું હતું કે અહંકારનો નાશ એટલે શૂન્ય થઈ જવું. ના ના, શૂન્ય નહીં, પૂર્ણ થવું. તમે સાચો શબ્દ પકડ્યો. જે શુદ્ધ હું બચે છે એ પોતાને દેહ નહીં, પણ આત્મા કે બ્રહ્મ સ્વરૂપે અનુભવે છે. અહમ બ્રહ્માસ્મિનો જે અનુભવ છે એ આ શુદ્ધ થયેલા હુંને જ થાય છે. આ સમજણ તો ખરેખર ક્રાંતિકારી છે, ખાસ કરીને આજના સમયમાં. ખેર, આ તો થયું લક્ષ્ય, પણ ત્યાં સુધી પહોંચવાનું સાધન શું? આજનો યુવાન જે શિસ્ત અને એકાગ્રતા માટે મથે છે, એના માટે મહારાજજી કયો ઉપાય બતાવે છે? અને એ ઉપાય એટલો સરળ છે કે કોઈને વિશ્વાસ પણ ના આવે. એ અમોઘ ઉપાય છે નામ જપ, ખાસ કરીને રાધા નામ. તેઓ દૃઢતાપૂર્વક કહે છે કે સાંસારિક સપનાઓ તો શું, એનાથી પણ વિશેષ પ્રાપ્ત થાય છે. એટલે કે નામ જપથી ભૌતિક લાભ પણ થાય છે? આ કેવી રીતે કામ કરે? જુઓ, આપણું મન આમ તેમ ભટકેલું હોય છે. થોડું ભૂતકાળમાં, થોડું ભવિષ્યમાં. નામ જપ શું કરે? એ મનની બધી શક્તિઓને એક જગ્યાએ કેન્દ્રિત કરે. અને જ્યારે મન એકાગ્ર હોય ત્યારે કાર્યક્ષમતા અને ફોકસ આપોઆપ વધી જાય છે. સફળતા માટે બીજું શું જોઈએ? પણ મહારાજજી કહે છે કે નામ જપ હૃદયમાં સંતોષનું એવું ધન ભરી દે છે કે પછી બહારના ધનની જરૂર જ ઓછી થઈ જાય છે. અને તેઓ આ વાત પોતાના અનુભવના આધારે કહે છે, જે આ વાતને વધુ વજનદાર બનાવે છે, ખરું ને? સત્ય છે. તેઓ પોતે કહે છે કે એક સમય એવો હતો કે ભીખ પણ નહોતી મળતી, અને આજે બધું જ એ રાધા નામની કૃપાથી છે. પણ એ બે બહુ મહત્વના નિયમ પણ આપે છે. પહેલો, ભજનનો માર્ગ ક્યારેય છોડવો નહીં. અને બીજો, કદાચ જીવનભર કોઈ ચમત્કાર કે દિવ્ય અનુભવ ન થાય તો પણ શ્રદ્ધાથી ચાલતા રહેવું. બરાબર. પણ જે વ્યક્તિ આખો દિવસ પરિવારની જવાબદારીઓમાં હોય, જેના મનમાં બાળકોના ભવિષ્યની ચિંતા હોય, એ આ એકાગ્રતા કેવી રીતે મેળવે? કારણ કે ગૃહસ્થના જીવનમાં મોહ એક મોટો પડકાર છે. પ્રેમ અને મોહ વચ્ચેની ભેદરેખા કેવી રીતે સમજવી? આ ગૃહસ્થ જીવનનો સૌથી મોટો પ્રશ્ન પણ છે અને સૌથી મોટી સાધના પણ. મહારાજ શ્રી બહુ સ્પષ્ટ રીતે ભેદ સમજાવે છે. મોહ એ બંધન અને દુઃખનું મૂળ છે. મોહમાં મારુંપણું છે. મારો પુત્ર, મારી પત્ની, અને જ્યાં મારું છે ત્યાં અપેક્ષાઓ અને દુઃખ આવવાના જ. જ્યારે પ્રેમ એ દિવ્ય ભાવ છે. એમાં દ્રષ્ટિ બદલાઈ જાય છે. એટલે કે ક્રિયા એ જ રહે, પણ એની પાછળનો ભાવ બદલી નાખવાનો. દાખલા તરીકે? બિલકુલ. માની લો કે બાળક બીમાર છે. મોહને કારણે તમે સેવા કરશો, પણ મનમાં ભય અને ચિંતા રહેશે. પણ જો તમે દ્રષ્ટિ બદલીને એમ વિચારો કે મારા પ્રભુ જ બાળકના રૂપમાં મારી સેવા લેવા આવ્યા છે, તો એ જ સેવા ભક્તિ બની જશે. અને એમાં ચિંતાને બદલે આનંદ હશે. હા, મોહમાં કડવાશ આવે છે, દ્વેષ થાય છે. પણ દિવ્ય પ્રેમમાં, પ્રતિકૂળતામાં પણ પ્રેમ વધે છે. કારણ કે તમે વ્યક્તિની નહીં, એનામાં રહેના ભગવાનની સેવા કરો છો. અદ્ભુત. તો ભક્તની યાત્રાના આ છેલ્લા પડાવ પર આવીએ. સંઘર્ષને સમજ્યો, કૃપાને જાણી, અહંકારના રહસ્યને ખોલ્યું, નામ જપનું સાધન લીધું અને મોહને પ્રેમમાં બદલ્યો. આ બધું જ જે એક બિંદુ પર ભેગું થાય છે, તે છે
પૂર્ણ શરણાગતિ. તો આ પૂર્ણ શરણાગતિનું સાચું સ્વરૂપ શું છે? દીક્ષા લેવી એ તો સ્કૂલમાં એડમિશન લેવા જેવું છે. હા, એ તો માત્ર શરૂઆત છે. બરાબર, પણ પૂર્ણ શરણાગતિ એ ગ્રેજ્યુએશન છે. મહારાજ શ્રી તેને 4 સ્તરો પર સમજાવે છે: તન, મન, વાણી અને અહંકારથી સમર્પણ. જરા આ વાતને ખોલો ને. તન, મન, વાણી અને અહંકારથી સમર્પણ, એનો રોજિંદા જીવનમાં અર્થ શું? પહેલું, તનથી સમર્પણ, એટલે કે શરીરની દરેક ક્રિયા ઇષ્ટની પ્રસન્નતા માટે થાય. બીજું, વાણીથી સમર્પણ, એટલે કે જીભ પર કેવળ ઈશનો જ ગોરોસો હોય. એમ નહીં કે ફલાણા વ્યક્તિ મને બચાવશે, પણ એમ કે મારા ઠાકુરજી જે કરશે તે સારું જ કરશે. ત્રીજું, મનથી સમર્પણ, એટલે કે મનના સંકલ્પ વિકલ્પ પણ ઈષ્ટ માટે હોય. અને ચોથું, અને સૌથી અઘરું, અહંકારનું સમર્પણ. હા, અને એ જ શિખર છે. અહંકારથી એવો દ્રઢ ભાવ કે હું મારા ઈષ્ટનો દાસ છું, મારું કશું જ નથી, જે છે તે બધું મારા પ્રભુનું છે. જ્યારે આ હું અને મારું બંને સંપૂર્ણપણે પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ જાય ત્યારે તે પૂર્ણ શરણાગતિ કહેવાય. પછી ભક્તને પોતાના જીવનની ચિંતા નથી કરવી પડતી. જેમ અર્જુને રથની લગામ શ્રીકૃષ્ણના હાથમાં સોંપી દીધી, બસ એ જ રીતે. તો આજના આ વિશ્લેષણનો સાર એ છે કે ભક્તિની યાત્રા કસોટીઓથી શરૂ થઈ શકે છે, પણ નામ જપના સહારે મોહને દિવ્ય પ્રેમમાં રૂપાંતરિત કરીને અને અંતે પૂર્ણ શરણાગતિથી પરમ આનંદની પ્રાપ્તિ નિશ્ચિત છે. તમે એકદમ સચોટ સારાંશ આપ્યો. અને અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન. મહારાજ શ્રી કહે છે કે ભગવાન ભક્તને મજબૂત બનાવવા પ્રતિકૂળતાની લીલા કરે છે. તો શું આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ માત્ર એક સંયોગ છે, કે પછી એ આપણા સમર્પણને વધુ ઊંડું બનાવવાનો ઈશ્વર દ્વારા જ આપવામાં આવેલો એક અવસર છે? રાધે રાધે. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને GujaratiTV.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના સહયોગથી જ અમે આવા ગહેન વિષયો પર ચર્ચા લાવી શકીશું. રાધે રાધે.